જાફરાબાદ વિસ્તારમાં થયેલી હત્યાની તપાસમાં મોટો ખુલાસો થયો। નકલી નોટનું કારખાનું ઝડપાયું છે। મૃતક ઇમરાન સિંધાના નામે આ કારખાનું ચાલતું હોવાનું સામે આવ્યું। हाँ, અત્યાર સુધી એ લોકોએ 60 લાખની કબૂલ્યું છે। 60 લાખ જેવી એમને બનાવી હતી। 30 લાખની આજુબાજુની તો આપણને મળી ગઈ છે। 30 લાખ એમને જેમને આપી હતી એ માણસને પણ આપણ પકડી લાયા છીએ। એને આગળ કોને આપી છે આ તપાસ ચાલે છે, એ પણ આપણ વહેલી તકે પૂરું કરી દઈશું। અને આનાથી પહેલાં 60 લાખ પ્રિન્ટ કરવાના પહેલાં પણ કંઈ પ્રિન્ટ થયું છે કે કેમ આ તપાસ હજી ચાલે છે। ધીમે ધીમે જે રીતે અમને ક્લુ મળતા જશે, લિંક મળતા જશે, તે રીતે અમે આગળ વધતા જઈશું। કમિશનનો આપનો પ્રશ્ન બાકી રહી ગયો છે। કમિશન એવું ફિક્સ ખબર પડતી નથી, કેમ કે આ લેવડ દેવડ જે છે આ મોટા ભાગે ઇમરાન જાતે જ કરતો હતો। 1-2 વખત એમની સાથે બીજા આરોપીઓ સાથે હતા, એટલે આપણને ક્લુ મળી શક્યો કે એ ક્યાં સુધી ગયા હશે। પછી એના પરથી જ આપણને બીજા જે નેક્સ્ટ લિંકો છે આરોપીઓની એ પકડી શક્યા છીએ। કદાચ એમને આમ કમિશન જેવું નહીં, પણ નાનું મોટું હા કે ભાઈ અત્યારે 10 લાખની આપી છે નોટો, તો આ 1.5 લાખ રૂપિયા લઈ જા કે 1 લાખ રૂપિયા લઈ જા, પછી જોઈશું, આ રીતનું એમનું ચાલતું હતું। એના પરથી એમની રકઝક પણ ચાલતી હતી સામેવાળા સાથે। આ બધા ક્લુ અમે એક સાથે જ્યારે મેળવીને આગળની તપાસ ક્લિયર થશે ત્યારે અમે અધિક પ્રકાશ એના પર નાખી શકીએ। હા, અત્યાર સુધી 60 લાખનું કબૂલે છે અને આપણને 60 લાખ જેવી ક્લુ કે લિંક્સ પણ મળી છે। એના પહેલાં હજી કંઈ બન્યું હશે તો એ આપણો તપાસનો વિષય હજી ચાલે છે અને હોઈ શકે છે, કેમ કે આ 2 વર્ષ પહેલાં પણ ગુનામાં પકડાઈ ચૂક્યો છે। બીજી જગ્યાએ પણ અમદાવાદમાં રહ્યો છે, તો ત્યાંનું પણ આપણે તપાસ કરીશું। ત્યાં પણ એમના કોઈ સાથે હતા કે એમની સાથે આ રીતની પ્રવૃત્તિ કરી છે કે કેમ, આ પણ બહાર કાઢીશું। મેરાજ સાથે એમના સંપર્કનું એક્ઝેક્ટ લિંક હજી ક્લિયર નથી, પણ એ અને આગળ જેમને આપવાના હતા એવા જે 2-3 લોકો છે એ એકબીજાને ઓળખતા હતા પહેલાંથી, અને એ લોકો એકબીજા સાથે સંકળાયેલા હતા લાંબા સમયથી। આ રીતનું અત્યારે આપણને મળે છે। હા, અત્યાર સુધી આ કહેવામાં આવે છે કે પહેલાંની 30 લાખ જે પ્રિન્ટ થઈ હતી એ મેરાજ પાસે આપવામાં આવી અને મેરાજે એ બહાર ડિસ્ટ્રીબ્યુટ કરી છે અન્ય રાજ્યમાં કે અન્ય લોકોને। આ તપાસ ચાલે છે। હવે આ અન્ય રાજ્યમાં પણ હોઈ શકે, યા પછી અહીં જ બીજા લોકોને આપી હશે, પછી એ લોકોએ પણ આગળ કોઈને આપી હોય, એ રીતે બની શકે। હવે આ પર્સન્ટેજ કેવી રીતે એમનું થતું હતું આ એક્ઝેક્ટ ક્લિયર નથી, પણ જે માણસને આપે એ માણસ આ નોટો જોઈને ખુશ થાય કે એને ઉપયોગમાં થાય તો પછી પૈસા આપીશું, આ રીતનું એમનું બધું ચાલતું હતું। અને એના કામ કરવા માટે એને પૈસા મળતા રહે, આ રીતે આ માણસ આગળ વધતો હતો કે ઓછામાં ઓછું। અને જે આરોપીઓ પકડાયાના છે એમની સાથે જે એની વાતચીત હતી એમાં એમનું કહેવું આ રીતનું થતું હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ નોટો બનાવીશું, કદાચ આ એટીએમમાં પણ ચાલી જાય, આ રીતની નોટો આપણને બનાવવાની છે। આ રીતનું એનું વિઝન હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ ગવર્મેન્ટ ઇન્ડિયાની કરન્સી બનાવી લઈશું અને આ પણ ચલણી નોટોમાં મૂકી શકીએ। હવે પેપરની ઇંક, પેપર માટે લાગવાવાળો થ્રેડ, આ બધી વસ્તુ આ નોઈડાથી કદાચ ઇમ્પોર્ટ કરતો હતો, કદાચ લાવતો હતો અહીંયા। આ રીતની આપણને લિંક મળી છે। હવે ત્યાં જઈને આ નોર્મલ પ્રિન્ટિંગ પેપર જેવો પ્રિન્ટિંગ પેપર છે, આ જોઈને ખબર નહીં પડે કદાચ, અને કદાચ 10, 25, 30 નોટોમાં 1-2 નોટ આ આવી જાય અને ફાસ્ટ ગણતરી કોઈ કરતો હશે તો એને ખબર નહીં પડે, અને દૂરથી જોઈને તો બિલકુલ જ ખબર નહીં પડે કે આ નકલી નોટો છે। પણ
એક્સપિરિયન્સ્ડ હેન્ડ જેને કહેવામાં આવે, જેને અનુભવ હોય, એ હાથ ટચ કરીને એને ખબર પડી શકે છે કે આ નોટ ડુપ્લિકેટ છે. પણ કદાચ ગામડાની ગરીબ ભોળી જનતાને આમાં ફસાવી શકાય તેમ અમારું માનવું છે. લોકલ માર્કેટમાં અહીંયા લોકો નોટો ત્યાં વાપરી છે, ખરી ઘટનાઓ બનાવી છે, કે છૂટક કોઈ વસ્તુ ખરીદવા કે સ્થાનિક લેવલે કોઈ નોટો ત્યાં સુધી વાપરી હોય? આ નોટ અત્યારે આ લોકો જે રહેતા હતા આ ફ્લેટમાં, આ ફ્લેટના બહારનું જે કંઈ કામ હતું, જે વસ્તુ જમવા માટે લાવવાની કે નોટો લઈ જવું અને કોઈની પાસે આપી આવવાની કે ઇંક લાવવાની કે પ્રિન્ટર લાવવાના, આ પ્રિન્ટર વગેરે રિસેન્ટલી જેને ખરીદી કરેલા, આટલા મોટા પાયે આપણ કરી શકીએ આ વિચાર એને રિસેન્ટલી જ આવેલો ને આ 2-3 મહિનાથી જ આ મોટા પાયે કામ એને શરૂ કરેલું. તો બહાર આ લોકોનું બહુ જે બાકી 4-5 આરોપી જે એની સાથે રહેતા હતા એમનું બહુ આવર જવર ન હતી અને એ એક રીતે એમને બોન્ડેડ લેબર જેવું રાખેલું હતું. એમને ખરાબ રીતે વર્તન પણ કરવાનો, એમને ટોર્ચર પણ કરતો હતો અને આ ટોર્ચરના ભાગરૂપે જ એક દિવસ જે રીતે આ ગાળો બોલતો હતો ત્યારે આ કિશોરે એને તાવાથી મારવાનું પગલું ભર્યું છે અને પછી એ લોકો એને એ જ પરિસ્થિતિમાં હાથ પગ થોડા બાંધીને નીકળી ગયેલા અને પછી આ મરણ ગયો છે. 28 લાખની નોટો એક્ઝેક્ટ આપણને આગ્રાની નજીક આ કિશોરનું જે ત્યાંનું ઘર છે ત્યાંથી મળી છે. અને